કંડલાથી રાજસ્થાન જતા ટ્રકોમાંથી કોલસાની ચોરીના નેટવર્કનો પર્દાફાશ. મોરબીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમનું દરોડો. 1584 ટન પેટકોક, 500 ટન કોલસો, 6 વાહનો સહિત ₹3.57 કરોડના મુદ્દામાલ સાથે 12 શખ્સોની ધરપકડ, 8 ફરાર. કંડલા બંદરથી રાજસ્થાન જતા ટ્રકોમાંથી પેટકોક અને કોલસો ચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ કરી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 12 ઇસમોની ઝડપી લઈને 1584 ટન પેટકોક, 500 ટન કોલસા ઉપરાંત 6 વાહનો અને 17 મોબાઈલ સહિત ₹3.57 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે અન્ય 8 ઇસમોના નામો ખુલતા પોલીસે તપાસ ચલાવી છે. મોરબીની સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી હતી અને મોટા કોલસા ચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. એસએમસીના પીઆઈજીઆર રબારી અને પીએસઆઈ એવી પટેલની ટીમે મોરબી તાલુકાના ગાળા ગામના પાટિયા નજીક પેટ્રોલ પંપ ખાતે રેડ કરી હતી, જ્યાં કંડલા બંદરથી ટ્રકમાં રાજસ્થાન તરફ મોકલવામાં આવતા પેટકોક અને કોલસાની ચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સ્થળ પરથી 1584 ટન પેટકોક, કિંમત ₹2,05,92,000 કોલસો, 500 ટન કિંમત ₹4,80,000 રોકડા, ₹2,41,175 મોબાઈલ ફોન, નંગ 17 કિંમત ₹3.50 લાખ, 2 ટ્રેલર કિંમત ₹80 લાખ, 2 લોડર મશીન કિંમત ₹15 લાખ, 4 કાર કિંમત ₹25.50 લાખ સહિત કુલ ₹3,57,13,175 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસએમસી ટીમે સ્થળ પરથી આરોપી ભાવેશ પ્રાણજીવન શેરસિયા, જયદેવ કરશનભાઈ ડાંગર, મયુરરાજસિંહ, સુખદેવસિંહ જાડેજા, સારંગ સુરેશભાઈ ગામવી, ભીખુભાઈ રાવણભાઈ ઠક્કર, જયદીપગીરી ભરતગીરી ગોસ્વામી, ગુડ્ડુકુમાર ભૂધનરાય યાદવ, રાહુલ બનારસીરાય યાદવ, સંજુ કિશનભાઈ નીનામા, વિપુલ પાનસુભાઈ પરમાર, દીપક પ્રભાતભાઈ આહિર અને કિશોર એમ 12 આરોપીને ઝડપી લીધા હતા. જ્યારે 8 આરોપીઓના નામો ખુલ્યા છે, જેમાં પેટકોક મિક્સિંગ કરનાર મુખ્ય આરોપી ભગીરથ ચંદુલાલ હુંબલ, મુખ્ય આરોપી ચિરાગ મણિભાઈ દુદાણી, કુલદીપસિંહ સુરુભા ઝાલા, દિલીપભાઈ વિવાનભાઈ પટેલ, નિકુંજભાઈ પટેલ, ગુપ્તજી અને રોકી એમ 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ટીવી 18 ન્યૂઝ મોરબી.